આજે રાજ્યકક્ષાની ત્રિરંગા યાત્રા યોજાશે। ગાંધીનગરમાં ગ6 સર્કલ ખાતેથી આ ત્રિરંગા યાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ યાત્રાને પ્રસ્થાન કરાવશે। દરેક જિલ્લા સ્તરે યોજાશે ત્રિરંગા યાત્રા। રાજ્યભરમાં 1200 જેટલી ત્રિરંગા યાત્રાઓ તબક્કાવાર યોજાશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાયા છે મારી સાથે। જી સોનલ, કેટલા વાગે યાત્રા નીકળશે, કેટલા લોકો તેમાં જોડાશે, શું વિગતો? જે મહત્વનું છે કે 15મી ઓગસ્ટનો જે પર્વ આવી રહ્યો છે, ધ્વજવંદનનો તે દિવસ તેના ઉપલક્ષ્યમાં છે તે હર ઘર તિરંગાનું જે અભિયાન છે તે દેશભરમાં આયોજિત થઈ રહ્યું છે અને ખાસ કરીને દેશ માટે જે શહાદત આપનારા જવાનો છે તેને યાદ કરતું આ અભિયાન અંતર્ગત દેશભરમાં એક સાથે જે તિરંગા યાત્રાઓ છે તે આયોજિત થવા જઈ રહી છે। અને મહત્વનું છે કે ગુજરાતમાં આ વખતે 1200થી વધુ તિરંગા યાત્રા આયોજિત થવા જઈ રહી છે, જેમાં સૌપ્રથમ આજે ગાંધીનગર ખાતેથી તિરંગા યાત્રાનો ગુજરાતમાં પ્રારંભ કરવામાં આવશે। ગાંધીનગર ખાતે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની ઉપસ્થિતિમાં જે તિરંગા યાત્રા છે તે આયોજિત થવા જઈ રહી છે। મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવશે। રાજ્યભરમાં જે 1200થી વધુ અલગ અલગ જિલ્લાઓમાં યાત્રાઓ આયોજિત થવા જઈ રહી છે તેમાં પણ અલગ અલગ અને નેતાઓ જે છે તે જોડાવા જઈ રહ્યા છે। મહત્વનું છે કે 15 ઓગસ્ટનો પર્વ આવી રહ્યો છે નજીક, ત્યારે ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગા લગાવવાનો લક્ષ્યાંક પણ આ વખતે નક્કી કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સહભાગી થવા જઈ રહી છે। આ પ્રકારે રાજ્યભરમાં દેશભક્તિનું વાતાવરણ ઊભું કરવાનો જે એક નિયમ છે તે સરકારે આ કાર્યક્રમ દ્વારા વ્યક્ત કરી છે। બિલકુલ, તો આમ જાણકારી બદલ આભાર।